વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાલુ કરીએ છીએ લેક્ચર 5.1ની અંદર. 5.1ની અંદર સૌથી પહેલાં તમારે એ સમજવાનું છે કે આની અંદર ઇન્ફોર્મેશન શું આપવામાં આવી છે. તો સૌથી પહેલાં નિયત સંબંધાંકની ગણતરી ટૂંકી રીતે, એટલે તમે કહેશો યુવીની રીતે. જેવું આ લખીશ એટલે સ્ટુડન્ટ તરત જ કહેશે કે સર તમે કહેશો કે સર આ તો ઓલરેડી તમે 4.1માં પણ ડિસ્કસ કર્યું છે, તો આ કેમ ફરી આ પોઈન્ટની વિડીયો બનાવો છો, ઇન ધ સેન્સ કે આ કેમ સૂત્રો ફરી લખાવો છો. તો દાખલામાં શરૂઆતમાં તો તમને એવું જ લાગશે કે બધું સેમ છે, કેમ કે વાય બાર આપણને વાય કેપ આપેલું છે, એ આપેલું છે, બી વાય એક્સ એટલે કે બીનું સૂત્ર પણ સેમ આપેલું છે. તમે કહેશો અહીંયા ખાલી ચેન્જ એક જ જગ્યાએ આવ્યો છે, જે છે આ એટલે સીવાય અપોન સી એક્સ. તમે કહેશો કે સર આ તો સહસંબંધમાં પણ આપણે ડિસ્કસ કરેલું. હવે ક્યારે સીવાય બાય સી એક્સનો જન્મ થશે એ મેઇન સમજો કે અગત્યનો પોઈન્ટ આ છે. જ્યારે એક્સ અને વાયની સંખ્યા 10,000 1,000 વડે ભાગી શકાય તેવી હોય ત્યારે. આ બહુ જ અગત્યનો પોઈન્ટ. આમાં મેઇન વસ્તુ સમજો કે જ્યારે તમે આવી બધી સંખ્યાઓ કહો છો ત્યારે એવું નથી કે 5થી ભગાય તો પણ ચાલે, 2થી ભગાય તોય ચાલે, બીજી કોઈ પણ સંખ્યાથી ભગાય, પરંતુ તમને આ બધી સંખ્યાઓથી ભાગવી વધારે સરળતા રહેશે. બને ત્યાં સુધી નાની સંખ્યાથી ભાગીને કોઈ લાંબો ફરક આવશે નહીં, કેમ કે આપણે કેલ્સીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જો 10, 100, 1000 આવી બધી સંખ્યાઓથી તમે ભાગી શકતા હો તો તમારા દાખલાનો જવાબ બહુ ઇઝી થઈ જશે. બીજી રીતે કહીએ તો જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં આવે ત્યારે પણ આ વસ્તુની કે ફોર્મ્યુલાની યુઝ થાય છે. અને બહુ જ અગત્યનું, એક્સ અને વાયની સંખ્યા અપૂર્ણાંકમાં આપેલી હોય એટલે તમને કહેવામાં આવું કંઈક આવ્યું હશે 5.2, 10.1, 20.5 એક્સની સંખ્યાઓમાં. તો આ પોઈન્ટ હટાવવા માટે કેવી રીતે હટાવીશું એ બહુ અગત્યનો છે. સહસંબંધમાં આ જ પોઈન્ટની ટેકનિક યુઝ કરેલી જે હવે આપણે યુઝ કરવાના છે, કેમ કે આગળ એ જ મેથડનો યુઝ હવે મેથડ કરવાનો છે. આમાં સી એક્સ સીવાય બાય બહુ ઇમ્પોર્ટન્ટ. જે તમે જે આ એક વસ્તુ અગત્યનું જે અહીંયા લખી કાઢીએ આપણે કે યુમાં આપણે જે લઈશું ને એ આ રીતે એક્સ માઇનસ એ અપોન સી એક્સ આ લખી કાઢજો તમે ખાસ, અને વી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બી અપોન સી વાય. એ જ મેથડ આમાં યુઝ કરીએ છીએ. એટલે હવે જે રીતે તમે સમજો, જે એક્સની સંખ્યા એટલે કે વાયમાં સી એક્સની જે સંખ્યાઓ ભાગશો એ જ અહીંયા સી એક્સમાં લખીશું, અને વાય વીની એટલે કે વાયની સંખ્યાને તમે ભાગશો તો સીવાયમાં પણ એ જ સંખ્યાઓ લઈશું. બસ આટલો પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનો છે. બીજો અગત્યનું, અહીંયા નીચે એક સૂત્ર લખેલું છે. તમે કહેશો કે સર આ સૂત્ર અમને ખબર છે, આ સહસંબંધનું સૂત્ર છે, ખાલી અહીંથી આટલો ભાગ કાઢી દેવામાં આવ્યો છે અને આ રૂટનો પોર્શન કાઢી નાખવામાં આવ્યો છે. બસ એટલો જ પોઈન્ટ છે, બાકી આમાં કશું જ નવું નથી. તમને આમાં ખબર, હવે આપણે પ્રેક્ટિકલ સમ લઈશું એટલે એકદમ ક્લિયર થઈ જશે. થોડુંક ધ્યાનથી સમજજો. આ દાખલા થોડાક અઘરા અને 5 માર્ક માટે મોસ્ટ એમપી સમ કહેવાય. તો હવે આપણે આનો પ્રેક્ટિકલ સમ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાલુ કરીશું સમ નંબર 3, જેની અંદર આપણો પ્રેક્ટિકલ સમ છે. આપણે હવે ડિસ્કસ કરીએ. આની અંદર વાંચતા જઈએ. સમુદ્ર સપાટીના સ્થળની ઊંચાઈ અને સ્થળે હવામાં અસરકારક ઓક્સિજનનું પ્રમાણ વિશે નીચેની માહિતી પરથી અસરકારક ઓક્સિજનનું પ્રમાણ વાયની સમુદ્રની ઊંચાઈ એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. તમે કહેશો કે સર આ રહ્યું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની છે. સમની અંદર આપ્યું છે 305 મીટર ઇઝ ઇક્વલ ટુ 1000 ફૂટ. આપણને એ રીતે કીધું છે 1000 ફૂટ કહેવાય એવું આપણને કીધું છે. અહીંયા બહુ અગત્યનો પોઈન્ટ, ઘણા અહીંયા જોઈને કન્ફ્યુઝ થશે. સ્થળની ઊંચાઈ 305 મીટર, ઓક્સિજનનું પ્રમાણ ટકાવારીમાં આપ્યું છે. આ બધા ટકા છે આપણને જે આપ્યા છે, બરાબર છે. એનાથી આગળ જઈએ. કોઈ એક સ્થળની સપાટીથી ઊંચાઈ 7 એકમ હોય, બ્રેકેટમાં સમજો, 1 એકમ એટલે 305 મીટર, એવા 7 એકમ. એટલે તમારે સીધા દાખલામાં જ્યારે મૂકો એક્સ ઇઝ ઇક્વલ ટુ 7 જ મૂકવાના છે, કેમ કે આપણને જે આપ્યા છે ને આ એકમ જ છે. ઊંચાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 6, 7 અને આ 7 આપેલો છે, તો એક્સની જગ્યાએ 7 મૂકવાનો છે. તમને અહીંયા મીટરમાં ઊંચાઈ નથી આપી, જે હું કહેવા માગું છું. સ્થળની જે ઊંચાઈ એક્સની આપી છે એ મીટરમાં નથી આપી, એકમમાં આપી છે. 0 એકમ, 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ, 5 એકમ, 6 એકમ, 7 એકમ. એટલે એક્સની જગ્યાએ તમે જે મૂકશો એ એકમ મૂકશો 7, એટલે તમને જે અંદાજ મળશે અસરકારક ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ મળશે. બહુ જ અગત્યનો પોઈન્ટ હતો, આમાં ખાસ ક્લિયર થવું જોઈએ. ફરી એકવાર રીકેપ આપી દઉં, અને હજુ ના ખબર પડે રીકેપ આપ્યા પછી પણ તો તમે એકવાર ફરી આખું જુઓ, 2 વાર 3 વાર જુઓ, એટલે જ આ વિડીયોનો પર્પઝ તમને મેઇન ફાયદો થશે. વિડીયોનો એક જ બેનિફિટ છે, તમે વિડીયોને જેટલી વાર ચાહો એટલી વાર સરને બોલાવી શકો છો, એટલી વાર સર તમારા માટે બોલશે. તો સમની અંદર જો ફરી એકવાર બોલી લઉં કે આની અંદર આપી છે
305 મીટર એક્સ, એટલે 1 મીટર 1 એકમ બરાબર 305 એવા 0 વાર, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર, 7 વાર. આ 7 આપણને શોધવાનો કીધો છે. આ જે એકમો આપ્યા છે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેવા લેવાના છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 7 લઈને કેલ્ક્યુલેશન કરીશું ત્યારે આપણને અંદાજ મળી જશે કે અસરકારક ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ મળી જશે. તો સમની અંદર સ્ટાર્ટ કરીએ તો હવે બીજો અગત્યનો પોઈન્ટ જોજો. એક્સ તો બહુ સિમ્પલ છે, 0થી લઈને 6 સુધી, પરંતુ આની અંદર જોશો વાયની અંદર, તો વાયની અંદર બધી સંખ્યાઓ પોઈન્ટમાં છે. તો તમે કહેશો કે સર હવે શું કરવાનું? તો પોઈન્ટ હટાવવા માટેના 2 નિયમો આપણે સમજેલા છે. પોઈન્ટ હટાવવાની ટેકનિક ક્લિયર હોવી જોઈએ. આપણે ઓલરેડી સહસંબંધાંકમાં ક્લિયર છે. આ સહસંબંધ જે સુરેખ સહસંબંધ ચેપ્ટર નંબર 2ની વાત કરીએ છીએ એની. તો એમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પોઈન્ટ હટાવો હશે તો સહસંબંધમાં તો તમે એકવાર ગુણો તો ચાલે, પણ આપણે તો એ જ રીતે સમજેલા કે ભાગીને જ પોઈન્ટ હટાવવાનો છે. ભાગીને એટલે હવે તમે કહો છો કે સર કંઈ ખબર પડતી નથી, એકવાર હાઇલાઇટ આપી દઉં તો તમે કહેશો કે સર 20.5 હોય, મારે આ પોઈન્ટ કાઢવો હોય તો આપણે 20, તો તમે કહેશો 20.5 છે સર, પોઈન્ટ હટાવવો હોય તો 0.1થી ભાગો. સેમ વે તમે કહેશો કે સર 20.05 છે, 20.05, તો તમે કહેશો પોઈન્ટ પછી 2 સંખ્યાઓ છે તો તમે કહેશો કે સર હવે એને લઈ લો પોઈન્ટ હટાવવા માટે, ખાસ ક્લિયર કરજો 0.01. સે રીતે 0.555 છે તો તમે કહેશો 3.555, તો તમે કહેશો 3.555 ભાગ્યા 0.001. પોઈન્ટ પછી 3 સંખ્યા આપણે લીધી. બસ અહીંયા એક યાદ રાખવાનું છે, નિયત સંબંધની ફોર્મ્યુલામાં તમારે કમ્પલસરી ભાગીને જ કરવાનું છે, ગુણાકાર ક્યારે થાય નહીં. જેવો આગળ આ પોઈન્ટ પતે એટલે સમ નંબર 3 હવે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તમે કહેશો કે સર એક્સ બારથી શરૂઆત કરીએ. એક્સ બારની શરૂઆત કરશો એટલે તમે કહેશો કે સર શરૂઆતમાં સિગ્મા એક્સ જોઈશે. શું જોઈશે? સિગ્મા એક્સ, જે તમારી જોડે છે. સિગ્મા એક્સ કરશો એટલે ટોટલ 21 આવશે. સિગ્મા વાય કરશો એટલે ટોટલ આવે છે 130.1. જેવો આ પોઈન્ટ પતે એટલે તમે કહેશો કે સર હવે આપણે ચાલુ આગળ કરી શકીએ, એક્સ બાર શોધી શકીએ. તો એક્સ બારની ફોર્મ્યુલા સિગ્મા એક્સ અપોન એન તો આવશે 21 ભાગ્યા 7 સંખ્યાઓ છે. તો ધ્યાન રાખજો, ઘણા આ 6 જોઈને સીધા 6 લખી કાઢે તો તમારી ભૂલ થશે, એ ધ્યાન રાખજો. 7 સંખ્યાઓ છે એટલે આવશે 3. વાય બારની વાત કરીએ તો વાય બારમાં સિગ્મા વાય અપોન એન છે. તો તમે કહેશો કે સર આમાં 130.1 ભાગ્યા 7 એટલે 18.59 આવશે. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમારો અગત્યનો પોઈન્ટ જે હવે ચાલુ થશે, બહુ જ અગત્યનું, યુની અંદર જે છે એ તમે કહેશો કે સર એ શું ધારીશું? તો યુની અંદર હવે તમે કહેશો કે એ સર જે ધારવાનું છે એ કેવી સંખ્યા લઈશું? તો આની અંદર તો 3 છે તો 3 જ સંખ્યા લઈ લઈશું, ને સી એક્સ આને કોઈને ભાગવાની જરૂર છે નહીં એટલે 1થી ભાગીશું. તો આપણે આજે લખી કાઢીએ એ પહેલાં અહીંયા પણ એક બીજું લખી કાઢીએ. વી ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો કે સર વીની જગ્યાએ તમે વાય માઇનસ શું લઈશું? બી અપોન શું લેશો? તો તમે કહેશો સી વાય. હવે બીની સંખ્યા તમારે એ જોવાનું છે કે સર પોઈન્ટ પહેલાંની સંખ્યાનો હું આગ્રહ રાખું છું દર વખતે તમારે કેવી રીતે જોવાનું છે, પોઈન્ટ પહેલાંની સંખ્યા એટલે 18 પોઈન્ટ પહેલાંની સંખ્યા છે તો 18 જ લઈ લેવાના. એટલે તમે કહેશો કે સર એ તો ખબર પડી જાય, બી ઇઝ ઇક્વલ ટુ 18. અને સી વાય જે અગત્યનો પોઈન્ટ છે, સી વાય પોઈન્ટમાં અહીંયા બધાની સંખ્યા વાયની જોવાની. તમે ધ્યાનથી જુઓ, વાયની બધી સંખ્યાઓ જે છે ને એ પોઈન્ટ પછી એક સંખ્યા છે. તો પોઈન્ટ પછી એક સંખ્યા છે, તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે સર સી વાય લેશો 0.1. આટલો પોઈન્ટ જો તમને ક્લિયર થઈ જાય છે તો દાખલાનો ઘણો ખરો પોઈન્ટ તમને ક્લિયર થઈ જશે. હવે કિંમત મૂકીએ તો અહીંયા આપણે લખતા જઈએ. સૌથી પહેલાં એ ઇઝ ઇક્વલ ટુ, તો તમે કહેશો કે 3 અને સી એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. સેમ વસ્તુ અહીંયા આપણે લઈશું, બી ઇઝ ઇક્વલ ટુ તો 18 અને સી વાય ઇઝ ઇક્વલ ટુ 0.1. જેવો આ પોઈન્ટ પતે એટલે પછી આપણે આગળ જઈશું. તો આગળના પોઈન્ટમાં આપણે શરૂઆત કરીશું સૌથી પહેલાં પોઈન્ટમાં. તો હવે એની આગળ વધીએ તો બધામાંથી તમારે એક્સની બધી સંખ્યાઓમાંથી આ એક્સ છે એની બધી સંખ્યાઓમાંથી તમે કહેશો કે સર આપણે માઇનસ કરવાનું છે કેટલા? તો આપણે માઇનસ કરવાનું છે 3. તો હવે શરૂઆત કરીએ તો પહેલાં 0માંથી 3 જશે તો તમે કહેશો કે સર લખીએ એમાં -3, -2, -1, 0, 1, 2 અને 3. તમને આ પોઈન્ટ તો ક્લિયર જ હશે કે 0 થશે, કેમ કે એક્સ બાર પોઈન્ટમાં નથી આવતો ને એ જ સંખ્યા તમે લીધી છે તો ઓબ્વિયસલી એનામાંથી ઓલવેઝ 0 જ આવે. હવે જે પોઈન્ટ છે એ અગત્યનો, એ આપણે ગણીને જોઈએ તો વધારે ક્લિયર થશે.
તો હવે લખવાની શરૂઆત કરીએ. તમે કહેશો કે સર વી છે, ફરી એકવાર લખીએ વાય માઇનસ બી અપોન સી વાય. જ્યાં બી લીધો છે તમે સર 18 અને સી વાય જે લીધો છે એ તમે કહેશો કે સર 0.1. આમાં ડાઉટ ના આવે એટલે આપણે આટલું લખીને કરીએ છીએ, બાકી આ ડાયરેક્ટ કરી શકો છો. તો તમે કહેશો કે સર 20.9 માઇનસ કેટલા કરશો બી 18 અને સી વાય કેટલા કરશો 0.1. કેલ્સી પર કરશો એટલે તમારો આવશે 29. પછી સેમ વે અહીંયા પણ લખતા જ જઈએ 29. આગળ જઈએ તો હવે છે તમારું 20.1 માઇનસ 18 ભાગ્યા 0.1 એટલે તમારો થઈ જશે 21. પછી આગળ જઈએ તો 19.4 માઇનસ 18 ભાગ્યા 0.1 તો આવશે 14. આવી રીતે તમે આગળ બધી સંખ્યાઓ કરતા જશો તો તમને વાંધો નહીં આવે. જો વિદ્યાર્થી મિત્રો બધું ગણવા જઈએ તો વિડીયો ખૂબ જ લાંબી થઈ જાય અને કંટાળાજનક થઈ જાય, એટલે ખાસ એ અગત્યનો પોઈન્ટ અમે ધ્યાનમાં રાખીને બધા પોઈન્ટ કવર કરવાનો ટ્રાય કરીએ છીએ. અને આમાં બધાની અંદર ખાલી કઈ સંખ્યા બદલાશે તો તમે કહેશો કે સર દર વખતે એક્સની સંખ્યા એટલે કે અહીંયા આપણો વાય છે તો વાયની સંખ્યા ખાલી બદલાશે, બાકી આ બંને સેમ રહેશે, બી અને સી એક્સ સેમ રહેશે. એટલે આપણા માટે તો અગત્યનું આ પોઈન્ટ બહુ જ ઇઝી છે, ખાલી આટલું ક્લિયર થઈ જાય એટલે તમને વાંધો આવે નહીં. જે બીજો અગત્યનો પોઈન્ટ કરવાનો જે ડિસ્કસ કરીએ 29, 21, 14 પછી તમે કહેશો -1, પછી -1, પછી 7 એ પણ માઇનસમાં અને -14. જેવું આ પતે એટલે સિગ્મા વીનું ડિસ્કશન કરવું પડે. જે વીનું ડિસ્કશન કરવા માટે તમે અહીંયા કેલ્સી તમારા હાથમાં લો, તો એ તમારા કેલ્સી પર હાથમાં લેશો એટલે તમારે ખાસ અહીંયા જોવાશે, હું કેલ્ક્યુલેશન લખું છું વાય બાર માઇનસ બી અપોન સી વાય અને અહીંયા એન. કેલ્સી પર વાય બાર એટલે તમે 130, ઘણાને આ નહીં દેખાતું હોય તો વાય બારનું હાઇલાઇટ ગ્રીન હાઇલાઇટથી કરું છું, જોતા જજો. આ રહ્યો. તો તમે કહેશો કે સર 130.1 ભાગ્યા 7 એટલે ઘણા બધા પોઈન્ટમાં ડિઝિટ આવશે. એમાંથી તમે ધાર્યા છે બી 18 એટલે 18 લીધા, એને ભાગ્યા કરશો તમે કહેશો કે સી એક્સ છે, સી વાય છે 0.1 અને એવી તમે કહેશો 7 સંખ્યાઓ છે તો તમારું અહીંયા આન્સર કેટલો આવશે 40.99 આવે છે. એટલે તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે સર એને 41 કહેવાય, જેનું ટોટલ કરશો તો તમારો આન્સર આવી જશે. આટલું ક્લિયર થતાની સાથે હવે જઈ કે યુવીમાં. યુવી એટલે તમે કહેશો કે સર આ રહ્યો યુ અને આ રહ્યો વી, બંને સામસામી આપણને આપી દીધા છે. કેલ્ક્યુલેશન પાર્ટ ચાલુ કરીએ. જો આ રહ્યો યુ, આ રહ્યો વી, આ કરવાનું એક જ ઇન્ટેન્શન છે, તમારું ધ્યાન અહીંયા રહે ને આ પોઈન્ટ પર ક્લિયર થાય કે હું બોલું એમાં એક્ઝેક્ટ આનું મલ્ટીપ્લાય ખબર પડે. તમે કહેશો કે સર 29 ગુણ્યા -3 એટલે -87, 21 ગુણ્યા -2 એટલે તમારો આન્સર આવશે 42, 14 ગુણ્યા -1 તો -14, 0 લખવાનું ભૂલવાનું નહીં, -1 અને ગુણ્યા 1 એટલે -1, 7 ગુણ્યા 2 માઇનસમાં છે એટલે 14નો આન્સર. સેમ વે આગળ જઈએ, 14 ગુણ્યા -14 ગુણ્યા 3 એટલે 42, ટોટલ કરો ચલો તો સિગ્મા યુવી થઈ જશે તમારું. જેવું -200 થશે એટલે તમે કહેશો કે સર હવે શરૂઆત કરી શકીએ છીએ યુ સ્ક્વેરની. યુ સ્ક્વેર એટલે તમે કહેશો કે સર આ રહ્યું યુ આપણી જોડે તૈયાર છે અને એનો સ્ક્વેર કરવાનો છે, તો એનો સ્ક્વેર કરો એટલે તમે કહેશો કે સર 3નો સ્ક્વેર 9, 4, 1, 0નો સ્ક્વેર 0, પાછો એ જ 1, 4, 9 ટોટલ કરો સિગ્મા યુ સ્ક્વેર એટલે તમે કહેશો કે સર 28 આવે. અહીંયા તમારો કેલ્ક્યુલેશન મેજોરિટી પાર્ટ પોર્શન પૂરો થાય છે. ઘણા વિદ્યાર્થીઓને આ કેલ્ક્યુલેશન થોડુંક ટફ લાગ્યું હોય તો ટેન્શન ના કરતા, એવા મેં 2 સમ હજુ લીધા છે. આ 5.1 નંબરની વિડીયો છે, 5.2માં પણ લીધો છે અને 5.3 પણ લીધો છે. એટલે તમારા ડાઉટ આ ક્લિયર થઈ જ જશે. જોજો બસ, એ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો આખી જોવી તમારા માટે બહુ અગત્યની છે, જેનાથી તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે એનાથી આગળ જઈએ. આટલું તો તમને સૂત્રમાં યાદ જ હશે. આ સૂત્ર લખ્યા પછી બહુ અગત્યનો પોઈન્ટ જે મેજોરિટી સ્ટુડન્ટ અહીંયા ભૂલી જશે એ CX અપોન CY. CX અપોન CY. તમે કહેશો કે સર CX જે હતા એ તમે 1 લીધા હતા અને CY જે હતો એ આપણે 0.1 લીધો હતો. તો આની અંદર યાદ રાખવાનું છે, અહીંયા x આવે છે તો નીચે અપોનમાં પણ x જ આવશે. બસ આટલો પોઈન્ટ ધ્યાન રાખજો. તમે કોઈ પણ સંખ્યા xની કે yને ભાગો છો તો કમ્પલસરી તમારે અહીંયા ગુણવા પડે, જે આપણે ધ્યાન રાખીશું. તો હવે એની અંદર આગળ વધશો. આ મોસ્ટ IMP આ દાખલાના પોઈન્ટ સમજજો. આ ભૂલ થશે તો તમારો આન્સર ખોટો આવશે. તો તમે કહેશો કે સર શરૂઆત કરીએ. સૌથી પહેલાં n કેટલા લઈશું તો n કહેશો 7, સિગ્મા યુવી તમે કહેશો 200,
એ પણ માઇનસમાં, સિગ્મા યુ છે 0, સિગ્મા વી છે 41, એન છે પાછા 7, યુ સ્ક્વેર જેને કહેવાય 28. એના પછી આગળ જશો તો તમે કહેશો કે સર હવે જે આવશે એની અંદરના પોઈન્ટમાં આપણે લઈએ તો સિગ્મા યુનો સ્ક્વેર એટલે 0નો સ્ક્વેર, સી વાય છે તમારું 0.1 અને સી એક્સ છે 1. શરૂઆત કરીએ તો અહીંયા આવશે -1400, અહીંયા થઈ જશે 0, 7 ગુણ્યા 28 એટલે તમે કહેશો 196 અને આ 0 ગુણ્યા આવશે 0.1 ભાગ્યા 1. સોલ્વ કરો એટલે 1400, તમે કહેશો કે સર 1400 માઇનસમાં લઈ લો અને અહીંયા આવશે 196 ઇન્ટુ 0.1. સમને સોલ્વ કરો તો તમે કહેશો કે 1400ને સોલ્વ કરીને સર તમે મલ્ટીપ્લાયમાં અને ડિવિઝન કરશો એટલે આન્સર આવશે -0.71, 0.71. હવે તમે એમ કહી શકો દાખલાના અંતિમ ચરણમાં આવી ગયા. હવે ખાલી વેલ્યુ પુટ કરો અને આન્સર આવી જશે. a ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બીવાય એક્સ ઇન્ટુ એક્સ બાર. જ્યાં વાય બાર તમને દાખલામાં આપ્યો છે 18.59. તમે કહેશો કે સર આ દેખાડો ક્યાં છે, તો જો એક હાઇલાઇટ ગઈ ને એની બાજુમાં બીજી હાઇલાઇટ, અને આ રહ્યું એક્સ બાર. તો તમે કહેશો કે સર શરૂઆત કરો, લખો. તો અહીંયા આપણે બી વાય એક્સ, તમે કહેશો કે સર હમણાં જ 0.71, એ પણ માઇનસમાં. આ ધ્યાન રાખજો, આ બહુ જ અગત્યનું, આમાં ભૂલ થશે ને થશે જો ધ્યાન ના રાખ્યું તો. એક્સ બાર તમે આની અંદર આગળ જશો તો લખશો 3. હવે જે અગત્યનું છે 18.59, માઇનસ પ્લસ થઈ જશે, જે અગત્યનો પોઈન્ટ અહીંયા કહેવાનો હતો એમાં તમે લેશો એટલે તરત જ તમારો આન્સર કેટલો આવશે, તો એ માઇનસ પ્લસ થતાની સાથે જ તમારો આન્સર આવી જશે 2.13. ટોટલ કરશો એટલે તમારો આન્સર આવશે કે જે લઈશું 20.72. હવે આગળ જઈએ તો વાય કેપ લઈએ. વાય કેપ છે a પ્લસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ. તો તમે કહેશો કે સર એ ઓલરેડી આપણે ડિસ્કસ ઉપર શોધી કાઢ્યો છે 20.72 પ્લસ બી વાય એક્સ માઇનસ 0.71 અને એક્સની જગ્યાએ એક્સ. આ તમને શેનું સમીકરણ મળ્યું? તો તમારા મનમાં જવાબ આવવો જોઈએ કે સર વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મળ્યું. બીજું, હવે દાખલામાં કીધું હતું કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 7 એકમ હોય તો એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. તો જેને આપણે શરૂઆત કરીએ તો આની અંદર લઈએ 20.72. હવે અહીંયા ધ્યાન રાખજો માઇનસ થઈ જશે, માઇનસ 0.71 જે હતું એ, અને એક્સની જગ્યાએ 7 મૂકાશે. કેલ્ક્યુલેશન પાર્ટ આગળ વધારીએ તો તમે કહેશો કે સર 20.72 અને માઇનસની સાઇન સાથે આવશે 4.97, જે ફાઇનલ માઇનસ કરીને એટલે 15.75 આવશે. તો એવું કહી શકો કે તમારું અંદાજિત પર્સન્ટેજ ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે, વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 15.75%. કેમ કે આપણને દાખલામાં જો ટકામાં આપ્યું છે એટલે ખાસ તમારે ટકામાં લખો તો એકદમ પરફેક્ટ કહેવાય. આની સાથે દાખલો આપણો આ પૂરો થયો. હવે જે અગત્યની વસ્તુ જે તમે તમારા સ્ક્રીન પર જોઈ રહ્યા હશો કે 4 પ્લેલિસ્ટ આવી રહ્યા છે, એક સંભાવનાનું, એક સહસંબંધનું, એક લિમિટનું અને છેલ્લો જે પોઈન્ટ છે એ નિયત સંબંધનો, જે એની અંદર આપણે આવી રહ્યો છે. નિયત સંબંધનો આપણે આ જે દાખલો કર્યો એ 5.1 હતો. હવે જે વિડીયો દેખાઈ રહી છે એ 5.2ની છે. ધ્યાનથી જોજો. એક અગત્યની વાત બીજી પણ હતી જે તમને હોમવર્ક આપવાની છે, જેની અંદર આપણે લખેલું છે અહીંયા હોમવર્ક. તો હોમવર્કમાં ઉદાહરણ જે છે તમે આટલા ઉદાહરણ પહેલાં તો પતાવી દો, કેમ કે આ પ્રેક્ટિસ માટે તમે ખાસ જોઈ શકો છો. આ એક લેક્ચર પહેલાં આપવાનું હતું પણ કોઈ કારણસર લખવાનું રહી ગયું હતું. ઉદાહરણ 1થી લઈને 3 સુધીના ઉદાહરણ તમે ગણી કાઢજો તો તમને શું ક્લેરિટી ઘણી આવી જશે. અને કોઈ ડાઉટ હોય તો આમાં પૂછી લેજો. મળીએ હવે નવી વિડીયોમાં 5.2માં.